મારું નામ ડૉક્ટર મિત્તલ પુરિયા છે। હું છેલ્લા 6 વર્ષથી શેલ્બી હોસ્પિટલ નરોડામાં એઝ અ કાન નાક ગળાના સર્જન તરીકે ફરજ બજાવું છું। આજે આપણે વાત કરીશું સ્વરપેટીના રોગો વિશે। સ્વરપેટી એટલે શું એ તો બધા જાણે જ છે કે જેમાંથી આપણે અવાજ આવે છે, જેનાથી આપણે બોલી શકીએ છીએ। તો જ્યારે એના ઉપર કોઈ રોગ થાય તો મુખ્ય લક્ષણમાં અવાજ બદલાઈ જવો એ મુખ્ય લક્ષણ હોય છે। ઘણા લોકોને અવાજ બદલાઈ જતો હોય છે તો ખબર નથી પડતી કે આ શાના લીધે થઈ રહ્યું છે। તો આજે આપણે એ વિષય ઉપર ચર્ચા કરીશું। અવાજ બદલાઈ જવાના મુખ્ય લક્ષણોમાં 2 કારણ હોઈ શકે છે। એક તો સ્વરતંતુ કે જેને આપણે વોકલ કોર્ડ્સ કહીએ છીએ, એની ઉપર સાદી ગાંઠ હોય, સાદી બીમારી હોય, અને બીજું કારણ હોય છે કે જે વોકલ કોર્ડ ઉપર ખરાબ ગાંઠ હોય। ખરાબ ગાંઠ મતલબ કેન્સરની ગાંઠ હોય। તો સાદી ગાંઠ એટલે શું? તો એ જે સ્વરતંતુ છે એના ઉપર મસા હોઈ શકે છે। મસા કયા કયા લોકોને થાય છે? જેમ કે જે લોકોને ખૂબ જ વધારે બોલવાનું હોય છે, ટીચર છે, ગાવાવાળા લોકો છે, આપણે એને સિંગર્સ નોડ્યુલ કે ટીચર્સ નોડ્યુલ્સ પણ કહેતા હોઈએ છીએ। બીજી તકલીફમાં આપણે જોઈએ તો રસોડી થાય। રસોડી એટલે હેમરેજિક પોલિપ કે પછી પાણી ભરેલી નાની સિસ્ટ હોઈ શકે। એ વધુ પડતા મોટા અવાજથી બોલવાના લીધે થઈ શકે છે। ત્રીજી વસ્તુ, એના ઉપર ઇન્ફેક્શન લાગી જવું કાં તો પછી સોજો આવી જવો। આ બધા કારણોના લીધે તમારો અવાજ બદલાઈ શકે છે, અથવા તો એને આપણે કહીએ કે અવાજ બેસી ગયો છે, બરાબર છે। બીજી વસ્તુ કે જે લોકોને ક્રોનિક સ્મોકિંગની આદત છે એ લોકોમાં પણ એક કન્ડિશન કહેવાય છે કે જેને લ્યુકોપ્લેકિયા કે ઇરિથ્રોપ્લેકિક પેચ કહીએ છીએ। તો એના લીધે પણ અવાજ બદલાઈ શકે છે। મુખ્યત્વે સ્મોકર્સમાં એટલે કે જે સ્મોકિંગ, બીડી, સિગરેટ, તમાકુ ખાતા હોય છે, વ્યસનવાળા લોકો હોય છે, એમાં અવાજ બદલાઈ જવાના એક લક્ષણને આપણે ચિંતાજનક ગણી શકાય, કેમ કે એમાં કેન્સરનું ચાંદી કે કેન્સરની ગાંઠ હોવાની શક્યતાઓ રહેલી છે। તો અવાજ બદલાઈ જાય તો પછી આપણે પહેલું શું કરી શકીએ? તમે તમારા નજીકના કોઈપણ કાનના ગળાના ડૉક્ટરને વિઝિટ કરો। વિઝિટ કર્યા પછી દૂરબીન તપાસ એટલે કે 70 ડિગ્રી સ્કોપી કે જે આપણે શેલ્બી હોસ્પિટલ નરોડામાં ઉપલબ્ધ છે એ આપણે 70 ડિગ્રી સ્કોપી કરાવવી જોઈએ। એ દૂરબીન તપાસમાં આપણને ખબર પડે કે ભાઈ આ સ્વરતંતુ ઉપર શાના લીધે તકલીફ થઈ રહી છે। જો એ સાદી ગાંઠ હોય તો એ પ્રમાણેની સારવાર, અને જો એ ખરાબ ગાંઠ હોય એટલે કે કેન્સરની ગાંઠ હોય તો એ પ્રમાણેની આપણે આગળ સારવાર કરવી જોઈએ। ધારો કે એ 70 ડિગ્રી સ્કોપી એટલે કે દૂરબીન તપાસમાં સાદી ગાંઠ આવે છે તો એને આપણે માઇક્રોલેરિન્જિયલ સર્જરી, એક પ્રકારનું સર્જરીનું નામ છે, અને લેઝર રિમૂવલ દ્વારા 100% એ સાદી ગાંઠને રિમૂવ કરી શકાય છે। એ પછી બીજી સારવાર આવે છે, મેડિકલ સારવાર અને વોઇસ થેરાપી, જેના દ્વારા આપણને લાંબો સમય સુધી એમાંથી અવાજ ખરાબ થવાની તકલીફમાંથી આપણને મુક્તિ મળી શકે છે। બીજા પ્રકારની ધારો કે ગાંઠ હોય કે જેને આપણે ખરાબ ગાંઠ કહીએ છીએ, એને આપણે કહીએ ડીએલસ્કોપી બાયોપ્સી, એટલે કે આપણે સ્વરતંતુની દૂરબીન દ્વારા તપાસ કરી અને એમાંથી ટુકડો લઈ અને તપાસમાં મોકલીએ। જો એ તપાસમાં ખરાબ ગાંઠ આવે કે કેન્સર આવે તો આપણે રેડિયેશનની સારવાર પણ ઇન હાઉસ શેલ્બી હોસ્પિટલ નરોડામાં અવેલેબલ છે। તો એ સારવાર દ્વારા દર્દીને સ્વરપેટીના કેન્સરમાંથી 100% મુક્તિ મળી શકે છે। તો જો તમને સ્વરપેટીની કોઈ પણ તકલીફ હોય કે અવાજ બદલાઈ જવાની તકલીફ હોય તો તાત્કાલિક એને ગંભીર લક્ષણ છે એ માની અને આજે જ તમારા કાનના ગળાના ડૉક્ટરને મળવું જોઈએ। થેન્ક યુ।